या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नमस्कार मित्रों, स्वागत है तमारू वैदिक ज्ञान चैनल पर। मित्रों, एक समये જ્યારે મહિષાસુર નામનો ભયંકર અસુર સમસ્ત જગતને ત્રાસ આપી રહ્યો હતો, ત્યારે સઘળા દેવતાઓ તેના ત્રાસથી અત્યંત દુઃખી બની ગયા હતા। તે સમયે બધાએ સાથે મળીને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી, હે પ્રભુ, હવે આ દુષ્ટનો નાશ કરવા માટે આપ કોઈ ઉપાય કરો। ત્યારે દેવોની સ્તુતિ સાંભળીને ભગવાન વિષ્ણુ તે દુષ્ટ રાક્ષસ ઉપર ઘણો ક્રોધ ઉત્પન્ન કર્યો। તે ક્રોધના કારણે તેમના શરીરમાંથી એક તેજ બહાર આવ્યું। આ જ પ્રમાણે ભગવાન શિવજી, બ્રહ્માજી તેમજ બીજા દેવોના શરીરમાંથી પણ તેજ બહાર આવ્યું। આ રીતે બધા દેવના શરીરમાંથી નીકળેલા તેજ એક સ્થળે ભેગું થયું અને તેમાંથી દેવીનું સ્વરૂપ ઉત્પન્ન થયું। આ આદ્ય શક્તિ, જેને આપણે દુર્ગા, અંબિકા એવા બીજા અનેક નામોથી સંબોધીએ છીએ, તે દેવી પ્રગટ થયા। ત્યારે સઘળા દેવોએ આ દેવીને પોતપોતાના આયુધો, શસ્ત્રો અને વાહનો આપ્યા। આ પછી જ્યારે તે દેવોએ દુષ્ટ રાક્ષસના વધ માટે દુર્ગા માતાને પ્રાર્થના કરી, ત્યારે માતાએ ક્રોધપૂર્વક તે રાક્ષસનો વધ કરીને તેનો નાશ કર્યો। આમ જગતજનની આદ્ય શક્તિ, કે જે દેવોના તેજમાંથી ઉત્પન્ન થયેલા તે શક્તિ સ્વરૂપ દુર્ગા જગતના તમામ જીવોના કલ્યાણ માટે તેમજ દુષ્ટોના નાશ માટે જ પ્રગટ થયેલા છે। ભગવતી દુર્ગા સર્વની બુદ્ધિના અધિષ્ઠાત્રી છે। અંતર્યામી રૂપે તે સર્વમાં વસી રહ્યા છે। ભયંકર સંકટમાં રક્ષા કરતા હોવાથી તેઓ દુર્ગા નામે જાણીતા છે। શૈવ અને વૈષ્ણવ લોકો દ્વારા તેમની સતત ઉપાસના થાય છે। આ મૂળ પ્રકૃતિ દુર્ગા દેવીના સત્પ્રયાસથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર થાય છે। ભગવતી મા દુર્ગાની ઉપાસના માટે બે પુણ્ય સમય આપવામાં આવ્યા છે। બે ઉત્તમ સમય એવા છે જ્યારે દુર્ગા દેવીની ઉપાસના કરવાથી અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે। પહેલો સમય છે ચૈત્ર માસ શુક્લ પક્ષના એકમથી લઈ અને નવમ સુધી, અને બીજો સમય છે આસો માસના શુક્લ પક્ષના એકમથી લઈ અને નોમ સુધી। આને નવરાત્રિ માનવામાં આવે છે। આમાં આસો માસની નવરાત્રિ એટલે કે આસો નવરાત્રિ શક્તિ એટલે કે કુળદેવીની ઉપાસના માટે ઉત્તમ માનવામાં આવે છે। મિત્રો, આ નવરાત્રિ દરમિયાન કરેલી કુળદેવીની ઉપાસના ખૂબ જ ફળદાયી છે। ભગવતી દુર્ગા દેવીના 9 સ્વરૂપો છે, જે નવરાત્રિમાં આ 9 સ્વરૂપોની પૂજા થાય છે। શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી, આ 9 સ્વરૂપોની પૂજા નવરાત્રિમાં કરવામાં આવે છે। એ જ આદ્ય શક્તિની દરેક કુળમાં અલગ અલગ સ્વરૂપે પૂજા થાય છે, જે શક્તિને આપણે કુળદેવી કહીએ છીએ। જ્યારે કોઈ વ્યક્તિ ઉપર કુળદેવીની કૃપા હોય, તે દરેક ક્ષેત્રે સફળ થાય છે। તે વ્યક્તિ ઉત્તરોત્તર પ્રગતિ કરે છે, એમના સંતાનો પણ સારા રસ્તે ચાલે છે। તો મિત્રો, કુળદેવીને પ્રસન્ન કરવા શું કરવું? એવો કયો મંત્ર છે જે બોલવાથી કુળદેવી પ્રસન્ન થાય છે? જાણીશું આજના આ વિડીયોમાં। મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં તમારા કુળદેવી માતાની કૃપા મેળવવા માટે તમારા કુળદેવી માતાનું નામ કમેન્ટ જરૂર કરો। તો મિત્રો, કુળદેવીની આરાધના માટે કોઈ ઉત્તમ મંત્ર હોય તો એ દુર્ગા સપ્તશતી, જે મંત્રોમાં જગદંબાની સ્તુતિ કરવામાં આવી છે, જેનાથી મનુષ્યના બધા જ દુઃખ દૂર થાય છે। મિત્રો, દુર્ગા સપ્તશતી એટલે કે ચંડીપાઠ, જેના મંત્રો ખૂબ જ શક્તિશાળી છે। આ મંત્રોનો ઉપયોગ માતાજીને પ્રસન્ન કરવા માટે અને ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા થાય છે। ધાર્મિક માન્યતા અનુસાર આ મંત્રો દ્વારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે અને ઘર પવિત્ર બને છે। દુર્ગા સપ્તશતીમાં
એવા સિદ્ધ મંત્રો આપેલા છે, જે મંત્રનો નિત્ય જપ કરવાથી કુળદેવી બધા જ દુઃખ દૂર કરે છે. આ મંત્ર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી બોલવો. આ મંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ ખૂબ જ જરૂરી છે, માટે ઉચ્ચારણ કરવામાં ખાસ કાળજી રાખવી. આ મંત્રની સાથે આ મંત્રનો ગુજરાતી અર્થ પણ આપણે જાણીશું. જો તમને મંત્રનું ઉચ્ચારણ કરવામાં મુશ્કેલી પડે તો આ મંત્રનો ગુજરાતી અર્થ પણ કુળદેવી પાસે બોલી શકો છો. આ મંત્ર દુર્ગા સપ્તસતીના ચોથા અધ્યાયનો 17મો મંત્ર છે. આ મંત્ર છે: ઓમ દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતિમતીવ શુભામ દદાસી દારિદ્ર્ય દુઃખ ભયહારિણી કાત્વદન્યા સર્વોપકાર કરણાય સદાર્ધ ચિત્તા. મિત્રો, આ મંત્રનું ઉચ્ચારણ કરવામાં ખાસ કાળજી રાખવી. આ મંત્રનો અર્થ છે: હે મા દુર્ગા, તમે સ્મરણ માત્રથી દરેક પ્રાણીઓના ભયને દૂર કરો છો. સ્વસ્થ ચિત્તે તમારું ચિંતન કરવાથી તમે કલ્યાણમયી ઉત્તમ બુદ્ધિ પ્રદાન કરો છો, જે સદબુદ્ધિ માણસને પરમ કલ્યાણમય સદમાર્ગે લઈ જાય છે અને જીવનમાં સાચો માર્ગ બતાવે છે. દુઃખ દરિદ્રતા અને ભય હરવાવાળા હે જગદંબા, હે કુળદેવી, તમારા સિવાય જગતમાં કોણ એવું છે જેનું ચિત્ત જીવ માત્ર ઉપર ઉપકાર કરવા માટે સદા દયાદ્ર રહે છે. મિત્રો, આ જગદંબાની સ્તુતિ ભક્તિપૂર્વક અને શ્રદ્ધા સાથે કરવી. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને મહાદેવ હર.